પાટણમાં સાંતલપુરમાં સાંબેલાધાર વરસાદ ભારે વરસાદથી સાંતલપુર પંથકની સ્થિતિ ગંભીર થઈ છે। ભારે વરસાદથી અનેક ગામો ડૂબ્યા છે તો વહુવા અને બકુતરામાં અનેક લોકો ફસાયા છે। 21 લોકોનું દેવદૂતે રેસ્ક્યુ કર્યું છે। એસડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું। હજુ પણ કેટલાક લોકોનું રેસ્ક્યુ ચાલુ છે। ગામોના તળાવો ઓવરફ્લો થતા ગામો ડૂબ્યા છે તો સાંતલપુર, બકુતરા, વહુવા, દાત્રાણા, રણમપુરા ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। તો સાંતલપુરમાં સાંબેલાધાર વરસાદ બાદ અનેક જગ્યાએ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। ભારે વરસાદથી અનેક ગામો ડૂબ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો છે જે ફસાયા છે, જેમને બચાવવા માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે। ભારે વરસાદથી સાંતલપુર પંથકની સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। અનેક ગામો છે કે જે ડૂબી ગયા છે। મદદ પહોંચાડવા માટે પણ તંત્ર ખડે પગે છે। તંત્ર દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે, પરંતુ સાંબેલાધાર વરસાદના કારણે સમગ્ર સાંતલપુર છે તેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। ગામડાઓ ડૂબી રહ્યા છે। પૂર જેવી પરિસ્થિતિની વચ્ચે જનજીવન છે તે ઠપ થઈ ગયું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તમામની વચ્ચે એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે, રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। અનેક લોકોને બચાવવામાં આવ્યા છે, જ્યારે અનેક લોકો હજુ પણ ફસાયેલા છે, જેમને બચાવવા માટે એસડીઆરએફ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને પળપળની માહિતી આપી રહ્યું છે। સમગ્ર વિસ્તારની કેવી પરિસ્થિતિ છે। ભારે વરસાદથી અનેક ગામો ડૂબી ગયા છે અને ગામોમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અશરફ, જે પ્રકારથી એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુની પણ કામગીરી કરવામાં આવી રહી છે, શું માહિતી, શું અપડેટ? બિલકુલ લુબના, સાંતલપુર અને રાધનપુર તાલુકામાં સતત 3 દિવસે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનો નિર્માણ ઉભો થવા પામ્યો છે, જેમાં ખાસ કરીને સાંતલપુર જે સરહદી વિસ્તાર છે તેના જે નીચાણા ગામો છે, બકુતરા, વહુવા, દાત્રાણા, રણમપુરા, આ વિસ્તારમાં જે ગામ તળાવ તે પણ વરસાદી પાણીના કારણે ઓવરફ્લો થયા છે, તેમજ ગામના જે ચેક ડેમો હતા તે પણ તૂટી જવાના કારણે, ઘરોમાં પાણી ઘૂસવાના કારણે ત્યાં પૂર જેવી સ્થિતિનો નિર્માણ થયો છે। મહત્વની વાત છે કે એસડીઆરએફની ટીમ મહેસાણાથી અહીંયા પહોંચી છે, તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા અત્યાર સુધી લગભગ 21 લોકોનો આ ગામોમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો છે, તેમજ સાંતલપુર પ્રોપરમાંથી ને 5 પરિવારોનો એટલે કે 30 જેટલા લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। હાલની સ્થિતિએ પણ આ વિસ્તારમાં ભારે પવન સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યો છે। મહત્વની વાત છે કે રાધનપુર, સાંતલપુર તેમજ કચ્છને જોડતો નેશનલ હાઈવે છે તેને એક બાજુ પાણી ઢીચણસમાં ભરાઈ રહેવાના કારણે એક હાઈવે કરવામાં આવે છે, એટલે કે વાહન વ્યવહારને પણ અત્યારે અસર જોવા મળી છે। મોટા ભાગે જે સાંતલપુર તાલુકા કારણે જે હાઈવે ઉપર વધુ પાણી ભરાવાના કારણે લગભગ વાહનોના ટાયર થઈ જવા પામ્યા છે અને તમામ વાહનો અત્યારે નજીકની હોટલોમાં પાર્ક કરી દેવામાં આવે છે। મહત્વની વાત છે કે અત્યારની સ્થિતિએ જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાંતલપુર પંથકમાં ખડે પગે જોવા મળી રહી છે। મામલતદાર, સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ લોકોનો રેસ્ક્યુ કરી રહ્યા છે। હજુ પણ વહુવા તેમજ બકુતરા અને દાત્રાણા આ ગામમાં ઘણા લોકો એવા ક્યાંક ફસાયા છે તેવી વિગતો મળી રહી છે અને આ લોકોનો અત્યારની સ્થિતિએ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે। લુબના, બિલકુલ અશરફ, 21 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજુ પણ ઘણા બધા ગામો સંપર્ક વિહોણા છે અને હજુ પણ અનેક લોકો ફસાયા છે। એસડીઆરએફ દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે, કેટલા લોકો ફસાયા છે તેની કોઈ જાણકારી અશરફ આપની પાસે સામે આવી હોય તો? બિલકુલ લુબના, બકુતરા, વહુવા અને રણમપુરા આ જે ગામો છે, ગામમાં જે નીચાણા જે વિસ્તારના જે ઘરો છે, ઘરોમાં રહેતા લોકો ફસાયા છે, એટલે કે અત્યાર સુધી પ્રાથમિક દ્રષ્ટિએ કહીએ તો લગભગ 60 થી 70 લોકો ફસાઈ શક્યા છે, પરંતુ હજુ સુધી સત્તાવાર કોઈ આંકડો આવ્યો નથી। પરંતુ અત્યારની સ્થિતિએ આજે 5 થી 6 ગામ છે ત્યાં જવાના માર્ગો ઉપર અત્યારે પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક એનડીઆરએફની ટીમને પણ ભારે જહેમત ઉપાડવી પડી રહી છે। ક્યાંક લોકો જે મુખ્ય માર્ગ છે ગામ જવાનો તેનો સંપર્ક તૂટવાના કારણે બોટનો સહારો લઈને એનડીઆરએફના જવાનો જઈ રહ્યા છે। મહત્વની વાત છે કે જિલ્લા કલેક્ટરે પણ નિવેદન આપ્યું છે કે હાલ સાંતલપુર પંથકની સ્થિતિ અતિ ભયંકર છે અને હજુ પણ વરસાદ ક્યાંક રોકાવાનું નામ લેતો નથી, એટલે કે જે સરહદી વિસ્તારના જે ગામો છે ત્યાં હજુ કોઈ બહારનો પાણી આવ્યો નથી। માત્ર આ વિસ્તારમાં અત્યાર સુધી 14 ઇંચથી જે વધુ વરસાદ વરસ્યો છે, એટલે કે વરસાદી પાણીથી જ આ સ્થિતિ ઊભી થવા પામી છે। હજુ જો ઉપરવાસથી જો પાણી છોડવામાં આવે છે તો આ વિસ્તારમાં ક્યાંક પૂર જેવી સ્થિતિનો નિર્માણ થઈ શકે છે। લુબના, બીજી બાજુ મહત્વની વાત કરીએ કે અત્યારની સ્થિતિએ રાધનપુર અને સાંતલપુર આ વિસ્તારમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। અત્યારની સ્થિતિએ ખેતરો ક્યાંક બેટમાં ફર્યા છે, ક્યાંક નદી અને સરોવર જેવા દ્રશ્યો ખેતરોમાં જોવા મળી રહ્યા છે। જે પણ પાક ખેડૂતોએ વાવેલો હતો તે તમામ પાક હાલની સ્થિતિએ સંપૂર્ણ પાણીમાં ગરકાવ જોવા મળે છે, એટલે કે એક બાજુ જનજીવન પ્રભાવિત થયો છે, બીજી બાજુ સતત 3 દિવસથી
વરસાદ વરસવાના કારણે ક્યાંક વેપાર ધંધા ઉપર પણ અસર જોવા મળી રહી છે। આ બાજુ ખેડૂતોને પણ ક્યાંક પારાવાર મુશ્કેલી પડી છે, મોટા પાયે નુકસાન જવાની સ્થિતિ ઉભી થઈ છે। હાલ તંત્ર દ્વારા જે લોકો ફસાયા છે તેનો રેસ્ક્યુ તો કરવામાં આવ્યો છે, પરંતુ વરસાદ રોકાયા બાદ આ વિસ્તારમાં ક્યાંક ભારે તારાજીના દ્રશ્યો હાલ આવી શકે છે। લુબના, બિલકુલ અશરફ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે, સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સ્વાભાવિક છે, ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થયું છે ને લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે। શું લાગે છે કે ક્યારે પરિસ્થિતિ નોર્મલ થશે? કારણ કે આટલું બધું પાણી ઓસરતા ઘણો સમય લાગી શકે છે। બીજી તરફ વરસાદ પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યો અશરફ। બિલકુલ લુબના, વિસ્તારની પરિસ્થિતિનો ક્યારે નિકાલ થઈ શકે તે અંદાજ ના લગાવી શકીએ, કારણ કે અત્યારની સ્થિતિએ પણ ભારે પવન સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે। બીજી બાજુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસવાના કારણે તે પાણી પણ સરહદી વિસ્તારમાં આવી શકે, એટલે ચોક્કસ કહીએ કે લગભગ વરસાદ બંધ થયા બાદ પણ 1 મહિના સુધી આ વિસ્તારની સ્થિતિ ક્યાં ખરાબ આવી શકે છે। કારણ કે જે સરહદી વિસ્તાર છે, એટલે એક બાજુ જે રીતે ભારતમાલા હાઈવે કામો કરવામાં આવે છે, એટલે કે જે પાણીનો પ્રવાહ હતો ત્યાં ક્યાંક અડચણો ઘણી જગ્યાએ અત્યારની સ્થિતિઓ ઊભી થવા, એટલે કે પાણી ભરાવાનું મુખ્ય કારણ આ પણ હોઈ શકે। બીજી બાજુ ગામ તળાવો જે હતા, જે પાણીનો વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા, પરંતુ હાલની સ્થિતિએ ગામ તળાવો પણ ક્યાંક ઓવરફ્લો થઈ ગયા છે। એટલે કે અત્યારે લુબના સાંતલપુર પંથકની વાત કરીએ તો નેશનલ હાઈવેના દ્રશ્ય જોતા જ આ વિસ્તારની ક્યાંક દ્રષ્ટિ આપણે જાણી શકીએ કે ગ્રામ્ય વિસ્તારની શું હાલત છે, કારણ કે નેશનલ હાઈવે ઉપર જ હાલની સ્થિતિએ ઢીચણસમા પાણી ભરાયા છે, એટલે કે વાહન ચાલકોને હાઈવે પર તકલીફ પડી રહી છે। બીજી બાજુ સરહદી વિસ્તારમાં જે લોકો છે, ગામ લોકો, તેમને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। હાલ તેમનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને ઊંચાણા વિસ્તારોમાં લાવવામાં આવ્યા છે। બીજી બાજુ મહત્વની વાત છે કે સાંતલપુર તાલુકાના સેવાભાવી લોકો પણ ક્યાંક હવે આગળ આવી રહ્યા છે, કારણ કે આ લોકોનો રેસ્ક્યુ કર્યા બાદ તેમને ક્યાંક રહેવાની તેમજ જમવાની પણ વ્યવસ્થા કરી દેવી પડશે, કારણ કે અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે, પાણી પણ ભરાય છે। એટલે કે પાણી આ વિસ્તારમાં ક્યારે ઓસરશે તેનું કોઈ તારણ આપણે ના કાઢી છે, કારણ કે હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। ન માત્ર સાંતલપુર પણ રાધનપુર પંથકમાં પણ લગભગ 13 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, એટલે કે આ બે તાલુકાએ ને વરસાદે ક્યાંક ઘમરોળ છે, એના કારણે લોકોને અત્યારની સ્થિતિએ પારાવાર મુશ્કેલી કરવી પડી રહી છે। લુબના, અશરફ, હાઈવેના દ્રશ્યો આટલા ખરાબ છે, સમગ્ર હાઈવે એટલું પાણી છે કે અત્યારે આપણે પહેલા જે દ્રશ્યો જોયા, હાઈવે પર પણ બોટ છે તે જોવા મળી રહી હતી। તો ગામડાઓમાં કઈ રીતે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે પહોંચાડવામાં આવે, કારણ કે સમગ્ર ગામડાઓ છે તે પૂરેપૂરા ડૂબી ગયા છે અને પાણી ઓસરે તેનું નામ નથી લઈ રહ્યું। તો જીવન જરૂરિયાતની વસ્તુ છે, ખાવા પીવાની વસ્તુ છે, કઈ રીતે પહોંચી રહી છે? કારણ કે તંત્ર માટે પણ આ પરિસ્થિતિ ખૂબ જ બેકાબુ બની રહી છે અશરફ। તો જે પ્રકારથી સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે, તળાવ પણ ઓવરફ્લો થયું છે। અશરફ, શું વધુ માહિતી? તળાવ પણ ઓવરફ્લો થઈ રહ્યું છે, અનેક વિસ્તારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે। બિલકુલ લુબના, જે સરહદી વિસ્તારના ગામ તળાવો તમામ હાલની સ્થિતિએ ઓવરફ્લો થઈ ગયા છે, તેમજ ગામના જે ચેક ડેમો છે તે ચેક ડેમો પણ પાણીના પ્રવાહના કારણે તૂટી જવા પામે છે। મહત્વની વાત છે કે આ વિસ્તારમાં અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી, તે મુજબ જ આ વિસ્તારમાં અત્યારે વરસાદ ખાબક્યો છે અને હાલની સ્થિતિએ અવિરત વરસાદ પડ્યો છે, એટલે કે તંત્રે અગાઉ જ આ વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે, એટલે કે મોટા ભાગના લોકોને તો સલામત સ્થળે ખસેડી દેવામાં આવે છે, પરંતુ ગામ તળાવ તૂટવાના કારણે, જે ગામ લોકોએ વિચાર્યું નથી તેવું થવાના કારણે, જે વહુવા, દાત્રાણા, બકુત્રા આ વિસ્તારના જે લોકો રહેવાસી છે તેમને અત્યારે ભારે મુશ્કેલી પડે, કારણ કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। એટલે કે મહત્વની વાત છે કે સેવાભાવી લોકો તો આગળ આવ્યા છે, પરંતુ હવે એ લોકોને કઈ જગ્યાએ સલામત સ્થળે રાખે છે, ત્યારબાદ તેમને તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે। લુબના, જી બિલકુલ અશરફ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિની વચ્ચે તંત્ર છે તે મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે।